હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છો વિદ્યાર્થી મિત્રો. આપણે એક સરસ મજાનો ટકાવારી વાળો પ્રશ્ન લાયા છે. ચક્રવૃદ્ધિ વ્યાજને અનુલક્ષીને પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આવો છે કે કોઈ મુદલ મુદલ એટલે કે રકમ 5 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે બમણી થઈ જાય છે. સરસ મજાનો પ્રશ્ન છે. શું કીધું છે? 5 વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે બમણી થઈ જાય. એનો મતલબ એવો છે કે હું માનો કે 1 રૂપિયો આપું તો 1 રૂપિયો 5 વર્ષ પછી કેવો થઈ જશે? બમણો થઈ જશે. તો આ મુદલ 8 ગણી થતા કેટલો સમય લાગશે અથવા તો કેટલા વર્ષ લાગશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ખૂબ જ સુંદર મજાનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો સમજીએ. પહેલા હું તમને સિમ્પલ રીતે સમજાવું કે ભાઈ 5 વર્ષ, માનો કે મારો 1 રૂપિયો છે એ 5 વર્ષે કેટલો થઈ જશે? બમણો, એટલે 2 રૂપિયા થઈ ગયા છે. બીજા 5 વર્ષ આવે ત્યારે કેટલા રૂપિયા થઈ ગયા છે? 4 રૂપિયા થઈ ગયા છે. 2 ના 4 થઈ ગયા. અને ત્રીજા 5 વર્ષ છે એટલે 4 ના કેટલા થઈ ગયા છે? 8 રૂપિયા થઈ ગયા છે. એનો મતલબ કે 2 ના કેટલા રૂપિયા થઈ ગયા? 8 ગણા થયા. 2 ગણાના 8 ગણા થયા. બરોબર? તો સમજો કે 1, 2 અને 3. તો ટોટલ કેટલા થયા? 5 ને 5 10, 10 ને 5 15. તો કુલ 15 વર્ષ થાય. કેટલા વર્ષ? 15 વર્ષ લાગે. કે 15 વર્ષમાં છે એ કેટલા ગણું થઈ જશે? તો કંઈ 8 ગણું થશે. સમજ પડી? જો ન સમજાણું હોય તો ફરી વાર એને અહીંયા રાખો કે ભાઈ પેલો 1 રૂપિયો હોય, હું એમ કહું કે 1 રૂપિયાના 5 વર્ષ થાય એટલે 2 રૂપિયા થઈ ગયા. તો કંઈ હા સાહેબ થઈ ગયા. 2 રૂપિયા બીજા 5 વર્ષ થાય એટલે 4 રૂપિયા થાય. તો કંઈ આ થઈ ગયા. આપણે કીધું તે પ્રમાણે તે તો 4 રૂપિયા હોય, બીજા 5 વર્ષ જાય એટલે 8 રૂપિયા થઈ ગયા. એનો મતલબ આ કેટલા થઈ ગયા? 1 રૂપિયાના 8 ગણા થઈ ગયા. તો કે હા થઈ ગયા. તો એનો મતલબ એવો થઈ ગયો કેટલા ટાઈમ લાગ્યો? તો કે આ 5, આ બીજા 5 અને ત્રીજા 5. ટોટલ કેટલા વર્ષ થઈ ગયા? 15 વર્ષ થઈ ગયા. ટોટલ 15 વર્ષ થઈ ગયા. ચલો હવે સમજીએ બીજી નાનકડી એમથી રીત. આ કાયદેસર સમજાયું. હવે તમને હું સમજાવું. જો 5 વર્ષમાં કેટલું થાય છે? બમણું. બમણું એટલે 2 ગણું. બમણું એટલે કે 2 ની કેટલી ઘાત થઈ ગઈ છે? 1 ઘાત. હવે તમે વિચાર કરો કે 8 ગણું કરવું હોય તો 2 ની કેટલી ઘાત કરવી પડે? જો 8 ગણું તમારે કરવું હોય ને તો 2 ની તમારે કરવી પડે કેટલી? તો કઈ 3 ઘાત. 2 ની 3 ઘાત બરાબર કેટલા થઈ જશે? 8 ગણું. 8 ગણું થાય. એનો મતલબ આ જે ઘાત રહી ને, ઘાત ત્યાં એ ગુણ્યા 3 લખું છું. આ 3 ઘાત સડાવી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘાત આવે ને એ ઘાત અહીંયા તમે ગુણ્યા 5 ને ગુણાકારમાં દઈ દો. 5 તેરીને 15. તો 15 વર્ષના સમયમાં આપની આ જે મુદલ હતી તે મુદલ કેટલી થઈ ગઈ છે? તો કઈ 8 ગણી થઈ ગઈ હશે. કેટલી થઈ ગઈ છે? 8 ગણી. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે. કેટલો આવશે? તો કઈ 15 વર્ષ. ખૂબ જ સુંદર મજાનો પ્રશ્ન હતો. હવે આવો બીજો પ્રશ્ન તમને કહું એટલે વધારે આઈડિયા આવે.